ભાઈ ગામમાં 50 પ્રશ્નો મારા હસ્તક એક કામ થયું છે, હવે ઓગણ પછી કામ કરાવી ગઈ કે નથી એક કામનો ફોટો શેનો કરાવ, એટલે હું ક્યાં ફોટા પાડવા જાતો છું, એટલે ભાજપ વાળા સ્વાટા છે એક કામ કર્યું છે બધા એને ખબર છે ભાજપ વાળા ઓનલાઈન વેબસાઇટ છે આયોજનની સરકારી વેબસાઇટ છે, એમાં બધા ધારાસભ્યોનો હિસાબ કિતાબ એમાં ઓનલાઈન આવે, અત્યારે તમારા બધાના મોબાઈલમાં ખુલી આયોજન નામની વેબસાઇટ છે, તમે ખોલો તેમાં ગોપાલભાઈ નું કયા ગામમાં કેટલા રૂપિયા ગયા બતાવશો, એને ખબર છે ક્યાં છે પૈસા, કામ થઈ ગયું છે, કામ અડધા ચાલુ છે, અડધા પ્રોસેસમાં છે, તોય આપણા ટીવી વાળા ગુજરાતના એ મોકલે શું કેવું છે બોલો કે થાકી આ આખા ગુજરાતના ટીવી વાળા એ મોકલે એવું દર્શાવવા ગોપાલભાઈ આખું ગામ થાકી ગયું, મેં હું એવું ખોટું કામ કરી નાખ્યું, મેં હું લૂંટી લીધું કે કોઈના પૈસા પડાવી લીધા કે કોઈને અપમાનિત કર્યા કે કોઈને મેં ઊંધા જવાબ આપ્યા કે કોઈને મેં ખવડાવી નાખ્યા, કોઈને યારે ગુસ્સો કર્યો, એવું કઈ સહેજ નહીં, થાકી જવાનો મુદ્દો શું છે, અને બધા જાણે છે આગેવાનો બધા ખબર છે, તમે તો મારી કામ નજીકથી કામ પાડો છો, તમે તો સાક્ષી પૂછો કે કોણ, આ તો બધા રોજ મળવા વાળા છે, તમે તમારા ગામમાં કહેજો કે મેં થાકી જાય એવું ગોપાલભાઈમાં છે હું કે મારી વર્તન ખરાબ છે, કે વ્યવહાર ખરાબ છે, આદત ખરાબ છે, ટેવ ખરાબ છે, સિંગલ વસ્તુ ખરાબ નથી એટલે ટીવી વાળા આઈ મૂક્યા છે, નકર મારામાં કઈ ખરાબી હોય તો અમદાવાદ બેઠા બેઠા નો બતાવી દે કે ગોપાલભાઈ નું આ કામ ખરાબ છે, એટલે તમે બધા આશીર્વાદ આપજો, ભૂલશો કોઈ તો અમારું ઘડતર કરજો, હું મારી પૂરી ક્ષમતાથી જેવડી ભગવાને મને શક્તિ આપી છે એ શક્તિથી હું દોડધામ કરું, દોડધામ કરવામાં મેં ક્યાંય પાછી પાની મોકલી એટલી ગાડીઓ હાંકું છું એની વાત છે, ખાવાના નિયર નહીં, પીવાના નિયર નહીં, એનું કોઈ ઠેકાણા નહીં, પણ મને એની કોઈ ચિંતા નથી કે મને કંટાળો નથી આવતો, કેમ કે હરખ જ એટલો તમે મને તક આપી છે તો એટલું દોડી એટલું કરું છું કે તેને લાગે કે થયું, ભલે બધા કામ નોય થાય આપણે એવું નથી, સવારે હું જુનાગઢ હતો, જુનાગઢ થી હું ખાંભાગી થી પાછો જુનાગઢ મીટિંગ કરી આવ્યો, જુનાગઢ થી ચોકડી ગયો, ચોકડી થાય પાછો જુનાગઢ ગયો, પાછો હવે જુનાગઢ થી જાગે વિસાવદર જાય, વિસાવદર થી પાછો જુનાગઢ ગયો, જુનાગઢ થી પાછો રોજ આપણા કામ સફળ ક્યાંક પર પણ નથી, અમદાવાદ જાઓ, ગાંધીનગર જાઓ, સુરત જાઓ, રાજકોટ જાઓ, એટલે આ મારી ધગશ છે કે મારે ખરેખર મને જે તક તમે આપી છે તો મારે કંઈક કરવું છે, બધું કામ થાય કે ન, પણ હું નબળા મનથી નબળી માનસિકતાથી કે ચોર માનસિકતાથી કામ નથી કરવાનો, એ વાતની મારી પાકી ગેરંટી છે, નાનપુર ગામને નબળી માનસિકતાથી એ કામ નહીં